કેમ છો? શેરબજારના રશિયા ગુજરાતી મિત્રો માટે હું મારો આ વિડીયો રજૂ કરી રહ્યો છું. તમે જાણો છો એ પ્રમાણે હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં દરરોજ વિડીયો તૈયાર કરું છું, જેમાં શેરબજારને લગતી માહિતી આપું છું. અને એની સાથે સાથે છેલ્લા 2 મહિનાથી મેં દિવાળી 2025 સુધીની એક પ્રોફિટ યાત્રાનો પ્રારંભ કર્યો છે, જેમાં મારા મેમ્બર્સ અને સબસ્ક્રાઈબર્સ પણ ખૂબ સારી રીતે શેરબજારનું જ્ઞાન લઈ રહ્યા છે, તેમજ તેની સાથે સાથે નફો માત્ર બુક નથી કરી રહ્યા પણ ઘરે લઈ જઈ રહ્યા છે. એટલે હજુ 2 મહિના જ થયા છે, ખાસ મોડું નથી થયું. 2 મહિનામાં બજાર પણ આમ જોઈએ તો ખાસ સાઇડવેઝ રહી છે અને તેજીની તકો હવે આવી રહી છે. તો જેઓને પણ આ ચેનલના મેમ્બર થવું હોય તેઓ થઈ શકે છે અને આ જે પ્રોફિટ યાત્રા છે તેની મદદથી સારો એવો નફો કમાઈને બુક કરીને તેને ઘરે લઈ જવાની તકને ઝડપી શકે છે. આ માટે આપને જણાવી દઉં કે મેમ્બરશિપ ફી જે છે એ માત્ર ને માત્ર 159 રૂપિયા છે, જે દર મહિને આપવાની હોય છે. અને આને મોકલવા માટે માત્ર મારા નંબર 9825648296 ઉપર તમારે જીપે કરી દેવાનો છે. અને જીપે કર્યા બાદ તેનો સ્ક્રીનશોટ તમારે તમારા પૂરા નામ સાથે એ જ નંબર પર, એટલે કે 9825648296 પર મોકલી દેવાનો રહેશે. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. અને જુઓ, આવતીકાલે મંગળવાર છે. હવે મંગળવાર શેરબજાર માટે મંગળ સાબિત થશે કે કેમ, એ આજનો પ્રશ્ન છે. જુઓ, બેંક નિફ્ટી ઘટીને પાછો સારી રીતે બંધ થયો છે, પાછો એ વધી ગયો હતો અને પછી બજાર બંધ થતાં માત્ર 2 પોઈન્ટ જેવા નજીવા ઘટાડા સાથે તે બંધ થયો. જોકે નિફ્ટીમાં 100 પોઈન્ટનું ગાબડું પડી ગયું છે. હવે આપણે બધા નિફ્ટી 25,000 ક્યારે થાય છે તેની રાહ જોઈ રહ્યા છીએ. અને મેં પણ ગઈકાલના મારા વિડીયોમાં નિફ્ટીનો 24,700નો કોલ આપ્યો હતો અને એમાં કેટલાક સાધારણ નફો બુક કરી શક્યા હતા, પણ જેમણે વેચ્યા નથી તેમને મેં એવરેજિંગની માટે એવરેજ કરવા માટેની વાત કરી છે. અને એ બધા એવરેજ કરશે. એ પછી ઘણો ઘટ્યો છે એટલે એવરેજિંગ કરતાં તેના ભાવ જે છે 24,700ના એ પ્રમાણમાં વાસ્તવિક થઈ જશે અને આગામી 2 દિવસમાં એમાં પણ નફો મેળવીને બહાર નીકળી શકાશે. હવે વાત એ છે કે મંગળવાર કેવો જશે. તો જુઓ, મંગળવારે મારી દૃષ્ટિથી માર્કેટ ચોક્કસપણે સુધરશે, પણ દિવસ દરમિયાન તે સાઇડવેઝ રહેશે. કારણ કે માર્કેટની નજર અત્યારે US ફેડની આગામી બુધવારે રજૂ થનારી વ્યાજદર કપાતની બેઠક પર છે. હવે 95% લોકો એવું માની રહ્યા છે કે US ફેડ દ્વારા 25 બેઝિસ પોઈન્ટનો વ્યાજના દરોમાં ઘટાડો કરાશે. એટલે બનશે એવું કે કાલે બપોર પછીના સેશનમાં વ્યાજદર ઘટાડાની આશાએ માર્કેટ વધશે. આ બાબત તમે જાણી લો કે 100% માર્કેટ વધશે. એટલે કોઈ ટેન્શન જેવું નથી. તમે નિફ્ટીમાં 24,600નો કોલ લઈ શકો છો, જ્યારે બેંક નિફ્ટીમાં 53,500નો કોલ તમે લઈ શકો છો. એ તમારે જોવાનું કે બજાર જો ગેપ ડાઉન શરૂ થાય તો એ રીતે સ્ટ્રાઇક પ્રાઇસને એડજસ્ટ કરજો.
સ્ટ્રાઇક પ્રાઇસ નક્કી કરવા માટે બીજું કશું જ નથી જોવાનું, પણ જે વાસ્તવિક ઇન્ડેક્સ બેંક નિફ્ટી કે નિફ્ટી ચાલતા હોય તેનાથી લગભગ 100 પોઈન્ટ પાછળની સ્ટ્રાઇક પ્રાઇસ આપણે પસંદ કરવાની છે. ધારો કે માની લો કે કાલે માર્કેટ ગેપ ડાઉન ખુલે અને એ 24,590 થઈ જાય તો આપણે 24,500નો કોલ લઈશું. એવું જ બેંક નિફ્ટીમાં છે કે આપણે 100 પોઈન્ટ પાછળનો સ્ટ્રાઇક પ્રાઇસનો પોઈન્ટ લેવાનો છે. દાખલા કે 53,588 ઉપર આ જે બંધ છે, કાલે માની લો કે 100 પોઈન્ટ બીજા ડાઉન થાય અને 53,480ની આસપાસ પહોંચે તો આપણે 53,300નો કોલ લેવાનો રહેશે. આ વસ્તુ ખાસ યાદ રાખવી અને દરેક વખતે 100 પોઈન્ટ પાછળનો સ્ટ્રાઇક પ્રાઇસ વાળો કોલ લેવાનું ધોરણ રાખવાથી નુકસાની ઓછી થશે અને નફો વધુ મળશે. જુઓ, મેં મારી પ્રોફિટ યાત્રામાં તાજેતરમાં જ મારા વિડીયોમાં હુડકોના શેર વિશે કહ્યું હતું. તો આજે એમાં 13% ઉછાળો આવ્યો છે. તમે વિચારો, 13% એના ભાવ વધી ગયા છે એક જ દિવસમાં. એ પહેલાં જે વધ્યા હોય તે. આવા તો અનેક શેર છે કે જેમાં સારો એવો વધારો થયો છે ભાવમાં. કારણ કે આપણે ખાલી ઓપ્શન ટ્રેડિંગ કરીને જ કમાઈ નથી શકતા. આપણે લાંબા ગાળાના શેરો પણ એકત્ર કરવા પડે છે અને લાંબા ગાળાના શેરો એકત્ર કરવામાં જ વધુ મજા છે. તમે જોઈ શકો છો કે કેટલાય શેરોનું આપણે વાંચીએ છીએ કે આ 14 રૂપિયાનો શેર 1,500 રૂપિયા થઈ ગયો, આ 100 રૂપિયાનો શેર 1,200 રૂપિયા થઈ ગયો. આપણે બેલનો જ દાખલો લઈએ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ. હજુ 3 વર્ષ પહેલાં જ એ 20 રૂપિયાનો મળતો હતો. ત્યારે બધા એવું કહેતા કે તમે ભેળ ખાશો કે ભેલનો શેર લેશો. તો જેણે ભેલનો શેર લીધો એ 20 રૂપિયા આજે લગભગ આપણે કહી શકીએ કે 11 થી 12 ગણા એ વધી ગયા એ પૈસા એમના. હવે 3 વર્ષમાં 11 થી 12 ગણા પૈસા વધી જાય તો એવું રિટર્ન તો શેર બજાર સિવાય કોઈ આપી શકતું નથી. એ વાત હકીકત છે. આજે યસ બેંક માત્ર 20 રૂપિયામાં મળે છે. હું કહીશ કે એકત્ર કરવાનું શરૂ કરો, ચોક્કસપણે કહીશ, એકત્ર કરવાનું શરૂ કરો. સુઝલોન એકત્ર કરવાનું શરૂ કરો, કારણ કે 66 રૂપિયાનો શેર છે માત્ર. હવે તમે મોંઘા શેર લઈને, આપણે રિટેલ ઇન્વેસ્ટરોની વાત કરીએ છીએ, મારા તમારા જેવા ઇન્વેસ્ટર લઈને કેટલા શેર લેશે? હું તમને કહીશ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડનો શેર લઈ લો તો તમે કેટલા લઈ શકશો? લગભગ 4600, 4700, 4800ની આસપાસનો આ શેર. તમે 10 શેર લેશો તો એ 50,000 રૂપિયા થશે. એટલે એવા શેર આપણે એક એક કરીને આપણા પોર્ટફોલિયોમાં ઉમેરી શકાય. બાકી યસ બેંક છે કે સુઝલોન છે એ તમે એક સામટા 100-200 શેર આરામથી લઈ શકો છો. અને જુઓ, હવેનો જે સમય છે બજારનો, એમાં નિફ્ટી 27,500 સુધી પહોંચવાની ગણતરી છે. આ ગણતરી હું નથી માનતો, પણ બહુ વિદ્વાનો માંડી રહ્યા છે. અને શક્ય છે કે બજેટ પછી આવું બની શકે, આગામી બજેટ પછી આવું બની શકે છે. અને ઘણા બધા નિષ્ણાતો એવી સલાહ આપે છે કે હવે તમે PSU બેંક તેમજ અન્ય જે નાની બેંકો છે, આપણે કહીએ કે સ્મોલ બેંક, તો એવી બેંકોમાં તમે શેરોનું એકત્રીકરણ કરો. પંજાબ નેશનલ બેંક ડબલ થવાની ક્ષમતા ધરાવે છે આગામી 2 વર્ષમાં. તો પંજાબ નેશનલ બેંક આપણે લઈ શકીએ છીએ. એટલે હવે જે મોટી બેંકો છે, HDFC બેંક છે કે ICICI બેંક છે કે તમે કહો કે બીજી કોઈ પણ મોટી બેંક છે, 1000થી ઉપરવાળી એક્સિસ બેંક છે, તો એ બધા શેરો આપણે ઘટાડે એક એક કરીને આપણા પોર્ટફોલિયો માટે ચોક્કસપણે એકત્ર કરી શકીએ. પણ જ્યારે એકત્રીકરણની વાત હોય ત્યારે નાના શેરો ઉપર ધ્યાન આપવું વધુ ફાયદાકારક છે. કારણ કે આ બધા શેર જ્યારે વધશે ત્યારે એ તમારી કલ્પના બહારના વધશે.
ટાટા મોટર્સ અત્યારે ભલે ઘટી રહ્યો છે, પણ એમાં પણ 1250નો ટાર્ગેટ અપાયો છે. એટલે એ પણ તમે એક એક બબે ત્રણ ત્રણ, એટલે હમણાં તમે જુઓ 300-400ની રેન્જમાં એ શેર મળશે. અત્યારે એનો ભાવ 850, 800, 900ની રેન્જમાં ચાલે છે. એટલે રોકાણ 3 ગણું તો થઈ ગયું, અને હજુ પણ તેમાં અહીંથી પણ વધારાની શક્યતા છે. પણ એ તમે એક એક બબે કરતા એકત્ર કરશો તો આવતી દિવાળી સુધી તમને એમાં ચોક્કસપણે નફો મળશે. હવે જુઓ, બીજી વાત એ છે કે સિમેન્ટ્સનો શેર છે, અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર છે, ઇન્ડો એમાઇન્સનો શેર છે, કેપીઆર મિલ્સનો શેર છે. આ બધા શેર અને BEL છે, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. આ શેરો તમે લાંબા ગાળા માટે એકત્ર કરવાનું શરૂ કરી દેજો. FMCG શેરોમાં પણ હવે સ્પોર્ટ આવશે. તમારા પોર્ટફોલિયોમાં કોલગેટનો એક શેર હોવો જ જોઈએ. જો તમે બહુ નાના ઇન્વેસ્ટર છો તો એક શેર તો હોવો જ જોઈએ. અન્યથા તમારી ક્ષમતા પ્રમાણે તમે એમાં 10, 20, 25, 50 શેર તમે ઉમેરી શકો છો. એવી રીતે પીડીલાઇટનો શેર પણ તમે ધ્યાનમાં રાખજો. આ બધા શેર તમને ચોક્કસપણે આગામી દિવાળી સુધી સારો નફો આપી જશે. હવે આજે આપણે વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે, તો એમાં એની માર્કેટ કેપિટલ ભલે 52,000 કરોડ રૂપિયા જેટલી ઘટી ગઈ છે, પણ એક વાત યાદ રાખજો કે જ્યારે કોઈ શેરની માર્કેટ કેપ ઘટે ત્યારે પ્રથમ તેના કંપનીના સંચાલકો પોતાનું જે સ્થાન હોય એ પાછું મેળવવા તનતોડ મહેનત કરે છે. અને એ માર્કેટ કેપ જેટલી ઘટી છે ને, એના કરતાં 3 ગણી કે ડબલ વધારવા સક્રિય થઈ જાય છે. હવે આમાં જુઓ, રિલાયન્સ જીઓ જે છે એને અલગ કરવાની વાત છે. રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાંથી જીઓને અલગ કરવાની વાત છે. તો એ પોર્શન જો કપાય તો રિલાયન્સ એટલો નબળો પડે એટલે કે એની કિંમત એટલી ઘટે. પણ તમને એક વસ્તુ સમજાવું કે એ નિર્ણય આવશે ત્યાં સુધી રિલાયન્સ અને રિલાયન્સ જીઓના શેરોમાં તોફાની વધઘટ થશે. એટલે આ શેરોને પણ તમે ધીમે ધીમે એકઠા કરતા રહેજો, દરેક ઘટાડે ભેગા કરજો. હવે જુઓ, ડાઉજોન્સ અને નાસ્ડેક બંને પોઝિટિવ ઝોનમાં છે અત્યારે. આ હું બોલું છું ત્યારે ગિફ્ટ નિફ્ટી થોડો નેગેટિવ છે, પણ તમે જાણો છો કે ગિફ્ટ નિફ્ટીનું વર્તન બહુ વિશ્વાસપાત્ર હોતું નથી. એ જ્યારે વધેલો હોય ત્યારે બજાર ઘટી જાય છે, અને જ્યારે ઘટેલો બતાવે ત્યારે બજાર વધી જાય છે. એટલે ઠીક છે, ગિફ્ટ નિફ્ટી ભલે અત્યારે તો ખાસ કોઈ મોટી મૂવમેન્ટ વધારાની દેખાડતો નથી, પણ આવતીકાલે મને એવું લાગે છે કે માર્કેટ થોડું ગેપ ડાઉન ખુલી અને ત્યારબાદ એ અચાનક વધવા લાગશે, જેવું અગાઉ થયું હતું. અને બીજું તમને કહું કે જે વિદેશી રોકાણકારો છે એ લોકો ચોક્કસપણે પાછા આવી ગયા છે. કમબેક છે એ લોકોનું. સપ્ટેમ્બરમાં સારી ખરીદી કર્યા બાદ ઓક્ટોબર, નવેમ્બરમાં તેઓએ મોટી રકમના શેરોમાં વેચવાલી કરી હતી. પણ હવે ડિસેમ્બરના આ પ્રથમ 2 સપ્તાહમાં જ તેમણે લગભગ 23,000 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો છે. એટલે તમે વિચારો કે આ વસ્તુ પણ હવે રિવર્સ થતી જાય છે. આપણું બજેટ પણ નક્કી છે. બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ હશે. જે ફુગાવાનો આંક છે એ પણ ઘટેલો આવશે. હવેની જાહેરાતમાં ચોક્કસપણે એ ઘટશે. આમ તો એના પ્રાથમિક અંદાજો પ્રમાણે અત્યારે પણ એ 6.21% ઘટીને 5.83% જેટલો થઈ ગયો છે. એટલે આ તો હજી શરૂઆત છે. ભાવોમાં
ખાસ કરીને ખોરાક અને શાકભાજીના ભાવોમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તે રીતે જોતાં હવેનો તેનો આંક જે હશે એ શક્ય છે કે ફરી પાછો 5 કે તેનાથી નીચો આવી શકે છે. એટલે ગ્રોથ રેટ પણ આપણો ભલે આરબીઆઈએ એની જે ધારણા છે એ થોડી સુધારી છે, ગ્રોથ રેટના દરને થોડો નીચો કર્યો છે, પણ આગામી વર્ષના માર્ચ મહિના સુધી ભારતીય અર્થકારણ ફરીથી 7% વૃદ્ધિ દરથી આગળ વધશે. જુઓ, ભારત અમેરિકા વચ્ચેનું જે ટ્રેડ ડેફિસિટ છે તેમાં પણ સુધારો થવાની શક્યતા છે. ભલે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે દરેક દેશ પર એ મોટા વેરા નાખશે, પણ એ કદાચ ભારતને રાહત આપે એવી સંભાવના છે. એટલે એકંદરે જોઈએ તો ચિત્ર બહુ સ્પષ્ટ છે. માર્કેટ તેજી તરફી છે અને હું તો કહીશ કે આ શેર બજારની તેજીનો લાભ લો, મેમ્બર્સ બનો મારી ચેનલના, અને કદાચ મેમ્બર બનવાનું ન વિચારો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમે જરૂરથી કરી શકો છો. એના માટે કશું નથી કરવાનું, ખાલી સબસ્ક્રાઈબર્સનું બટન દબાવી અને બેલ બટન દબાવવાનું છે. માત્ર તેટલું કરવાથી જો કોઈને સહયોગ મળતો હોય તો હું એમ માનું છું કે ગુજરાતીઓ આંગળી ચીંધ્યાનું પુણ્ય લેવામાં માનનારા છે. એ વાત ચોક્કસ છે કે આપણે આંગળી ચીંધ્યાનું પૂન પણ ગણતરીમાં લઈએ છીએ. તો મને આશા છે કે આ વિડીયો આવતીકાલની માર્કેટના સંદર્ભે આપને ઉપયોગી લાગશે. મેં તમને કોલ ઓપ્શન નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપી દીધા છે. અધર સ્ટોકમાં આપણે સવારે અપડેટ આપશું. મારા જે મેમ્બર્સ છે એમને હું દિવસ દરમિયાન ડ્યુરિંગ ધ ફૂલ ટ્રેડિંગ સેશન હું અપડેટ આપતો રહું છું અને એમને કયા કોલ લેવા ઇન્ડાઇસીસના અને અધર સ્ટોક ઓપ્શનના એ પણ જણાવું છું. અને મને ખુશી છે કે ઘણા કોલમાં સારો નફો મારા મેમ્બર્સ બુક કરી શક્યા છે. ફરીથી તમને હું ઇજન આપું છું કે મારી ચેનલની પ્રોફિટ યાત્રામાં તમે જોડાઓ અને આગામી દિવાળી સુધી તમે દરરોજ થોડો થોડો નફો ઘર ભેગો કરતા થાઓ. આના માટે તમને જણાવ્યું તેમ માત્ર 159 રૂપિયા પ્રતિ મહિનાની ફી તમારે આપવાની છે અને મને જીપે કરી દેવાનું છે 9825648296 ઉપર. તો આશા રાખું છું કે આપણને આ વિડીયો ઉપયોગી થયો હશે. આ માત્ર શૈક્ષણિક હેતુથી રજૂ કરાયેલો વિડીયો છે. હું કોઈ શેર ખરીદવાની કે વેચવાની ભલામણ કરતો નથી. હું સેબી રજિસ્ટર્ડ નથી, એ વાતની તમે નોંધ લેશો. કોઈને જો કંઈ નુકસાની થાય, કોઈ લોસ જાય તો એમાં આ ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં, તેની પણ નોંધ લેશો. મારો વિડીયો જોઈને મારી સાથે રહેવા બદલ હું આપ સૌનો આભારી છું. શુભરાત્રિ.